ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે। અમદાવાદમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે। આમ છતાં શહેરમાંથી ઉનાળો વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો। આ વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધીના છેલ્લા 76 દિવસમાંથી 71 દિવસ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી રહ્યું હતું। આ તાપમાન સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધારે છે। જૂન મહિનામાં પ્રથમ 25 દિવસમાંથી 23 દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે। વરસાદને કારણે માત્ર 2 જૂન અને 18 જૂને તાપમાન 40 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું। શહેરમાં ગરમીની શરૂઆત માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ થઈ ગઈ હતી। 2016 પછી આ ગરમીની સૌથી વહેલી શરૂઆત છે। હવામાન વિભાગના ડેટા મુજબ 11 એપ્રિલથી 4 જૂન વચ્ચે 56માંથી 53 દિવસ તાપમાન 40 ડિગ્રીથી વધુ હતું। ગરમી અને ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ જીવલેણ બની રહ્યું છે। રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ ન થવાને કારણે લોકોની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે। તારીખ 26 જૂનના રોજ પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે।